વિચાર આવ્યો નામ જોઈને કામ કરો સવારની વાત પર ચાલો છો થાક લાગ્યો ને આવા વિચારો ચાલતા આવી અને નદીનો જે ખળંગ 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 વહી રહ્યો હતો અને એ નદી જોડે એક ફર્સ્ટ ક્લાસ વડલાનો ઝાડ એ સુંદર લપેટા લઈ રહ્યો હતો અને જગ્યા બહુ પવિત્ર રળિયામણી હતી નદી છે એ માતા સાહેબ આ તો નદીઓ ઉગાઈ ગઈ પછી પાસે એક સુંદર વડલાનું ઝાડ અને ટાઢકથી છાંયો હતો ઉનાળાનો દાડો હતો એટલે ગોરા ગોપાલના જે ભગત એના ભજનોમાંથી આ બીજે દાડે જ આવું પોતે નિર્ણય લઈ લીધો હતો કે આજે જ ભરવો જઈશ પછી એમાં કે થોડો નાહી લ્યો સ્નાન કરી લ્યો એટલે પોતે પોતાના કપડા ઉતારીને પંચીઓ નાવડીઓ પહેર્યું અને રોટલો વડલાના થડા મૂક્યો પડ્યા અને અડધો નાયા અને એક અસુબાનો કૂતરો આવ્યો અને જે થડમાં રોટલો પડ્યો હતો એ ઉપાડી નાખો એટલે આ નામદેવને ખરાબ પારા નીકળ્યા કે હું ભૂખ્યો રહીશ આ રોટલો પડાવી દીધો પાછળ પથ્થર લઈ દોડ્યા પણ કૂતરો ભેગા ન થવા દીધા અને પોતે હરી ઈચ્છા બલવા હરી ઈચ્છા બલવા કેમ કે ભાઈઓ ધણી નું થાય મળી જાય કોક દાડો મોટી ખરાબી ની થવું પડે કોક દાડો આપણે ઘરે ગાય નો માગવા વાળાની લાગી હોય કોક દાડો આપણે કોકની ઘરે માગવા જવું પડે સાહેબ એટલે જહી વિધિ રાખે યહી વિધિ રામ રહીએ કબ હુક ભાગ હાથ બાજ્ય નગારે સાથ કોક દાડો વાહનમાં મોટરમાં બેઠા બેઠા ખમા ખમા થતો જવું પડતું હોય અને કોક દાડો માથે પોટલું ઉપાડીને હાલવું પડે બધા દાડા હરખા નથી રહેવાના કોઈના રહ્યા નથી દેશે નહીં એટલે અને ખાવું છે એ ભાગની વાત છે ખાવું છે ને કોઈ કહેતો હોય ને હું ધારો તો મારા ઘરનો હું ખાઈ નથી શક્યો સાહેબ ઘરનું કીધું જમવાનું બનાવે બે પ્રજાપતિ મહેમાનો આવે પણ એ બધા રોટલા પડ્યા રહે સાહેબ એટલે ખાવું છે ભાગની વાત છે तार तो गीतों दाने दाने पे लिख दिया खाने वाले का नाम हमेशा ईश्वर दात न थे जब दूध दियो अब दात दिया कहा अन्न न दे जो जल में थल में आ पशु की पंखी की लेवत तो तेरी भी लहे आ जान को दे तो अजान को दे तो तुकू भी लहे काहे सोच करे मन मूर्ख कुछ हाथ किए कुछ हाथ न है ईश्वर अपने रोटला माटे बंधायेलो छे गाड़ी मंगला माटे बंधायेलो नहीं ये तो अपना भाग्यनी बात है भाग्य बीन मिले ने कोडी એટલે એ પોતાનો રોટલો પર કૂતરો લઈને જતો રહ્યો નામદેવનો અને પછી અહીંયા પછી પોતા કપડા પહેરી લીધા હાલતા થઈ ગયા પછી કોક એવી ધર્મશાળા હશે અહીંયા ગયા અને થોડુંક ચણા હતા અને પાણી પીધું અને મનને સંતોષ વાળી લીધો અને ભગવાને જે ગામ જીધ્યો હતો અને જે શિવજીનું મંદિર આપ્યું હતું ને
એ વરે મારે પાછો રસ્તો પકડ્યો અને ચાલતા ચાલતા આ અવરું ટર્ન થયું અત્યારે આવા ટર્ને નામદેવ પોતે પોતાના જે જવાનું હતું ત્યાં આગળ પહોંચી ગયા અને મંદિરમાં પ્રવેશ કર્યો એટલે શિવજીનું લિંગ હતું અને એક ઉંમરલાયક મહાત્મા એ પોતે શિવલિંગ માથે પગ રાખીને આમ આડા પડી સૂતા હતા અને નામદેવ પણ મંદિરમાં આવ્યા એટલે આ પડ્યા મહાત્મા બોલ્યા કે નામદેવ બેટા આવ્યો તું કે હું તો પ્રભુ આવ્યો આ તમને કોઈ ભાન છે કે નહીં આ શિવજીના લિંગ માથે પગ રાખીને પડ્યા છો આ શંકર ભગવાનનું લિંગ છે અને શંકરના લિંગ માથે પગ રાખીને પડ્યા છો કે શંકર છે કંકર છે મને કોઈ ઓખે ઓછો દેખાય મારી કોઈ હવે શક્તિ નથી રહી અને હવે હું થાક્યો છું શંકર છે કંકર છે મને ખબર નથી અને તને જો બેટા ચિંતા થતી હોય તો આ લિંગમાંથી પગ પકડી અને નીચે મૂકી દે પછી કેમ કે આ તો એક મૂર્તિ પૂજક હતો સાહેબ નામદેવ તો મૂર્તિ પૂજક હતો અને આ આત્મજ્ઞાનની વાત છે માયેલી વાત છે આ નિષ્કામ ભાવની વાત છે નિર્ગુણની વાત છે સગુણ ને નિર્ગુણ આ બે પ્રકારે પછી આ નામદેવ થી રહેવાનું નહીં અને મહાત્માના પગ પકડી અને લિંગ થી જોડે મૂકવાનું કર્યું કે હું ભડાક દઈને બીજું લિંગ પ્રગટ થયું અહીંયાથી પગ પકડીને લિંગ મૂકવાનું જમીન માથે કર્યું એટલે ભડાક દઈને ત્રીજો લિંગ પ્રગટ થયું ચોથું લિંગ પ્રગટ થયું પાંચમો લિંગ પ્રગટ થયું છઠ્ઠું લિંગ પ્રગટ થયું જ્યાં પગ મૂકવાનું કરે અહીંયા લિંગ ઊભું થઈ જાય અને પછી એને થોડો વ્યાયામ પડ્યો નામદેવને કે આ છે જાદુગરો છે શું આ મહાત્મા કે આ લિંગે લિંગ કરી નાખ્યા પછી કે બાપુ હું હાર્યો ને તમે જીત્યા અને પછી રાત્રે આ નામદેવને પાકા કરે આ મહાત્મા વાળું પાણી કરીને રાત્રે પછી એક દાખલો આપે કે એની અંદર અયોધ્યા નગરીની અંદર રામ ભગવાનની સેવામાં સીતાજી લક્ષ્મણ શત્રુઘ્ન ભરત હનુમાન જેવો કોઈ ભગત નતો સાહેબ આ બધા રામ ભગવાનની સેવામાં હતા અને રામ ભગવાન ખુશખુશાલ હતા આ મહાત્મા દ્રષ્ટાંત આપે પછી થોડી વાર થઈ અને રામ ભગવાનનો ચહેરો ઉદાસ લાગ્યો સીતાજીને કે પ્રભુ તમે થોડા ટાઈમ પહેલા ખુશખુશાલ હતા અને હવે તમે કોઈ ચિંતા મુકાણા છો ચહેરો એવો લાગે મને કેમ કે ચહેરા ઉપરથી અમુક પારખો હોય આમાં તો ઘરની હોય આપણે તમારો બહુભાઈ ચહેરો કેવો છે 12 મહિના પછી કેવો ચહેરો થાય મને ખબર પડી જાય કે બહુભાઈ થાક્યા ઉંમરથી એટલે આ તો બધું પલ બદલતી હોય પછી આમાં સીતાજી કોઈ ન બોલ્યા સીતાજી બોલ્યા રામ ભગવાનને કે પ્રભુ તમારો કઈ ચિંતામાં શકશો કે ના મારે કોઈ ચિંતા નથી પણ મારો એક ભગત એવો છે કાળુ નામનો અને બહુ લાખો કરોડ દૂર છે આજ મને એવો યાદ આવે છે કે એના મારે દર્શન કરવા છે એ ભગતના રામ ભગવાન તો તમારે કોઈ દર્શન કરવા છે 5 જણા હતા કે તમે જો પ્રભુ જેના દર્શન કરવા ઈચ્છતા હો ને તો અમે પાવન થશું અમને લઈ જાઓ પણ આ તો લાખો ગાઉ દૂર છે પણ તમે ખાલી આંખો બંધ કરો અને આંખ ખુલો 5 જણા એટલે મારા યોગ બળ વડે રામ ભગવાન કે અહીંયા તમે ભૂગાડી દો આ તો લાખો કરોડો ગાઉ દૂર છે
આયા પાંચે જણા આંખ બેસી અને આંખ ખુલતા એ કાળુ ભગતનો ચોપો હતો ને ત્યાં આવી પાંચે જણા ઉભા આ ભગવાન સાથે અને કાળુ ભગત હતા એ ગામમાં ગયા હતા અને ચોપામાં ઢળવાનું થયું એટલે આ પાંચ જણા તો શું બોલે પણ રામ ભગવાન બોલ્યા કે કાળુ ભગત સીતારામ બાપુ એટલે કાળુ ભગતે લમણો નવાયો અને ચોપામાં કરવાનું કર્યું એટલે ભગવાન બીજી વાર બોલ્યા રામ ભગવાન એ કાળુ ભગત સીતારામ બાપુ આવો એટલું તો કહો આવકાર તો આપો પછી કાળુ ભગત આ ભગવાનને કહે છે રામ ભગવાન કે મેં તમારા પાસે તેડાયા નથી પ્રભુ ભગવાન અને આયા તો ભલે આયા મેં કે તમને આમંત્રણ કે તેડાયા નથી આયા તો કે ભલે આયા એક તમારો જે ભગત છે મારો મહેમાન છે મારી ઘરે એમના માટે હું પૂજાનો વસ્તુ પૂજતું લેવા ગયો હતો અરે કે એ મારે કાંઈ જોઈતી નથી તમે આવડતું તો કહો અને કે તમારે પ્રભુ જાઓ જઈ શકો કાળુ એટલે આ બધા વિચારવા પડી ગયા પછી આ ભગત બીજું બોલે સાહેબ કે પ્રભુ તું જઈશ ક્યાં તારા ભયના અણીના લાકડના ભાગની જગ્યામાં પ્રભુ તારો વાસ છે જા દેખો તા તુહી તું જઈશ ક્યાં અંદર બહાર જા દેખો તા તુહી છે તું ક્યાં જઈશ પ્રભુ મારાથી આપણે તો આ પંખામાં કે ભગવાન ન દેખાય પંખો દેખાય આ ગોળો દેખાય આ ઉપર પડદો દેખાય આમાં કે ભગવાનના દર્શન કરતા નથી પણ આને તો બધા ભગવાન દેખાય ગાડામાં ભગવાન દેખાય ઢોરમાં પશુ પંખીમાં બધા ભગવાન દેખાય એને ભગવાન સિવાય કઈ છે જ નહીં બાહિર જ્યાં દેખો તા તુહી મારામાં તમારામાં બધામાં ભગવાન ભગવાન પછી આ પાંચે જણાના ગૌરવ ઉતર્યા કે અમે તો આ ભગવાનના દર્શન કરવા અને આને તો બધા ભગવાન દેખાય પછી અને આ દ્રષ્ટિ ખુલી ગઈ અને એને આખી નામદેવે દ્રષ્ટિ ખોલાવી નાખી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા અને જ્ઞાન છે એ એક પાક છે સાહેબ ભવસાગર તરવાની પાક છે જો ભવસાગર તરવો હોય ને એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે એટલે એના માટે આપણે ગુરુ કરીએ સાહેબ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ છે મહાન અને તમે તો બધા આ બધું તમારામાં રહેલું છે અમારા પાસે કાંઈ ન હોય પણ તમારો એટલો પવિત્ર છે મહાન છો તમે બધા એટલે તમે તો અમારા પરાંખર વાગડમાં તો આ કચ્છની ધરાની અંદર સૌરાષ્ટ્રની અંદર અહીં તો સગુણ નિર્ગુણ અને ગાન તાન ભજન સત્સંગ તમારામાં રહેલું હોય સાહેબ પ્રજાપતિઓમાં એમાં આ જે ભૂમિકાની અંદર જો સત્સંગ ભજન છે ને સમજવાળા તમે જ છો અને વધારે લાગો છો આ ભૂમિકા એવી છે તમારા પડેલો છે સત્સંગ ભજન એટલે તમે બધા જ્ઞાનીઓ છો મહાન છો ગુરુમુખી છો અને બધા પ્રજાપતિઓ છો એટલે ભક્તિનું પાહો તો ભેડીઓનું કમાવો છે એટલે પછી આ ભગતને આ પાકો કરે પછી હવાર પડે પછી આ મહાત્મા હતા ને એ રોટલો લઈને કે ભાઈ રસ્તામાં ખાજે ભૂખ્યો થાય તો વળતા એની પાસે જગ્યા આવી પોતે નાવા પડ્યા પણ ફેરફાર કેટલો કર્યો આ ભગતે
કે રોટલો તો વડલાના થડા મૂક્યો અને ઘી થોડું ઉપર મૂક્યું ડાળખી અને કૂતરો આવ્યો ઈનો પાછો ધોલાયન ઈનો કૂતરો આવ્યો અને હડપતી ના પાછો નામદેવ બહાર નીકળ્યો અને પાછળ દોડ્યો કૂતરા પાછળ અને ઘી લીધું હાથમાં સાતો પથરો હાથમાં લીધો નામદેવે અને વળતા ઘી હાથમાં લીધું કે પ્રભુ લુખો રોટલો આ ગીચ ઉપર વાજ્યો આ લુખો રોટલો ન ખવાય આ લુખો રોટલો ન ખવાય બરોબર જાતો પથરો લઈને પાછળ દોડેલો અને વળતા આ એના પદ્માના પ્રતાપે જ્ઞાન ચક્ષુ ખુલી ગયા ઉપડવા દો પછી એ કૂતરામાંથી ભગવાન પ્રગટ થયા અને કે નામદેવ હવે તમે પાકા પણ એની પરીક્ષા કરવા વાળા નામદેવની એ આપણા મહાન ગોરા ગોપાર હતા સાહેબ એ પરીક્ષા તો ભગવાન પોતે જાત ભક્તિ એવી છે ને ભક્તિ કોઈ પરીક્ષા ન કરે ભક્તિ ને કે તું આ ભગત આવો આ ભગત આવો એ તો તમારે ખુદ એની પરીક્ષામાં તમારે પાસ થવાનું આમાં પાસ થવાનું છે આ જિંદગીની અંદર આપણે પાસ જેમ નિશાળની અંદર પાસ ન પાસ થાય પરીક્ષા ચાલે તેમ આયકને ભગવાન પણ ભક્તિમાં પહેલી ભગતની પરીક્ષા લે સાહેબ એમને ભક્તિ નથી અને એ ભક્તિમાં જો પાસ થઈ ગયા તો એ બેડો પાર થઈ ગયા સાહેબ હે એટલે હંમેશા એમાં આત્માનું કલ્યાણ છે ને એ સાચું છે આ શરીરનું કલ્યાણ છે શરીરના કલ્યાણ માટે ગમે તે કમાણા ગમે એવા ખાધા પીધા અને ગાડીઓ ફેરવ્યું બંગલામાં રાખ્યું એસીમાં રાખ્યું પ્લેનમાં ફેરવ્યું હારા ભોગો ભોગવાયા માલા ફૂલિયા કરાવી પણ અંતની અંદર કાઢો કાઢો રાખનો ઢગલો શરીરના સુખ માટે પૈસા કમાણો આ હું અને હું મોહે મારું આવે પેલું હું પણ હોય અને હું પહે મારું આવે અને મારું છે તો દુઃખ છે અને મારું નથી તો કાંઈ નથી પણ આપણે ખોટું ઠોટકું પકડાવી દીધું છે કે મારું છે માયા ભગવાનની છે કાયા માયા એ ભક્તોએ ત્યાગ કર્યો છે સાહેબ ભક્તોએ બધો ત્યાગ કર્યો માયાનો પૈસો ટકો રજવાડા પ્રતિષ્ઠા આ બધું છોડી દીધું સાહેબ અને જો આપણી ઉંમર થાય આપણી 50-60 વર્ષ 75 વર્ષની ઉંમર થાય અને ઘરની અંદર આપણે ખોટી ડખાગીરીયા કરો છોકરાને ધંધા ન કરવા દે અને પંચાયત કરતા પણ ઘેડપણમાં ખરેખર છે ને કે સત્સંગમાં ભજનમાં અને કેટલા એવા છે કે પોતે આ કરતા હોય છે ઘેડપણની અંદર પોતે નિવૃત્તિ લેતા હોય છે અને સંતોષ વાળતા હોય છે ઘરમાં થાળીમાં જે આવ્યો હોય ને એ ખાવાનું આવે પછી છોકરા જેમ કરવું એમ કરે ધંધા એને બધું હોપી દેવું જોઈએ કદાચ તમને કોઈ પૂછે તો વાત જુદી છે બાકી ઘેડપણની અંદર તો બનતા હોતી હરિસ્મરણ આ ભક્તિ તો આપણો કાંઈક આત્માનું કલ્યાણ થાય અને આપણી ગતિ ઓછી ગતિમાં પ્રાપ્ત થાય અને આપણું આખી જિંદગી જે કરેલું છે રામનું નામ છે મફત પાઈ પૈસો બેહતો નથી રામનો રસ ચાખેલો હોય તો સત્સંગે પ્યાર આવે નકા ઊંઘે તો ઉઠી જાય આમાં પ્યારની વાત છે આ સત્સંગ ભજનની અંદર એ ભલે ગમે એવી નાઈટો થાય પણ પોતે અને નકા છે બધું મફત આમાં રામના નામમાં કોઈ પૈસા દેવા પડે એમાં અત્યારે સંધ્યાકાળ ચાલે સંધ્યાકાળની અંદર જમાય નહીં ધંધો ન થાય વિદ્યા ન ભણાય પુસ્તક ન વંચાય હુવાય નહીં અને આ સંધ્યાકાળે થોડું ભગવાનમાં મન લાગે મંદિરમાં મન લાગે તમે કદાચ ઘરમાં આપણો આ બધું ન લાગે માયાના હિસાબે તો આ મંદિર શા માટે બનાવ્યા મંદિર કોઈ આ કરોડોના ખર્ચા કર્યા હોય આ શા માટે પણ મંદિરમાં તમે અડધો કલાક બેહો ને તો થોડુંક લાગે કે ભગવાનને માતાજીને યાદ કરીએ સતને યાદ કરીએ